અમરેલીના દામનગરમાં ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આરોપી હીરા નવાપરાને પોલીસે ઝડપી લીધો। ભાજપના મહામંત્રી પર ઘાતક હથિયાર વડે હુમલો કરનાર હીરા નવાપરાને ઝડપી લેવાયો। ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે થયેલા બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગ દરમિયાન આ હુમલો થયો હતો અને તે સમયે ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા। આ અંગેની વિગતો અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ દ્વારા આપવામાં આવી। ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારિયું લઈને આવીને જીવલેણ હુમલો કરેલ। એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા 25 ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવા